બે બે પરબ્રહ્મ છે, જગદાભાસ મુદ્દલ છે જ નહીં. પહેલું પ્રકરણ વૈરાગ્ય. જગદાભાસ અસાર જ છે. વૈરાગ્ય વગરનું પાંડિત્ય મૂર્ખતા જ છે. બીજું પ્રકરણ મુમુક્ષુ, પરબ્રહ્મની પૂર્ણ વિશ્રાંતિની ઈચ્છા. ત્રીજું પ્રકરણ ઉત્પત્તિ, જગદાભાસ મુદ્દલ ઉત્પન્ન થયો જ નથી. ચોથું પ્રકરણ સ્થિતિ, જે જગદાભાસ મુદ્દલ ઉત્પન્ન થયો જ નથી એની સ્થિતિ નથી. પાંચમું પ્રકરણ ઉપશમ, સાવ કાંઈ નથી એવો જગદાભાસ શાંત જ છે. છઠ્ઠું પ્રકરણ નિર્વાણ, પરબ્રહ્મ છે, જગદાભાસ મુદ્દલ છે જ નહીં નિર્વાણ. સત્ય પરબ્રહ્મ, શબ્દ જ્ઞાન એ ખરું જ્ઞાન નથી. વશિષ્ઠ જેવા જ પરબ્રહ્મ થઈ જાઓ અને વશિષ્ઠ જેવા જ પરબ્રહ્મ પ્રકાશો, એ જ ખરું જ્ઞાન છે. જ્ઞાનમાં શુદ્ધ ચિદાકાશ જ છે. ચિદાભાસ ભાસે કે ન ભાસે, ભ્રાંતિ નથી. અજ્ઞાનમાં શુદ્ધ ચિદાકાશ જણાતું નથી, ભ્રાંતિ સાચી લાગે છે. પરબ્રહ્મ જ ભગવાન છે. એક જ પરબ્રહ્મ માયાથી અનેક અવતાર ધરે છે. યોગ વશિષ્ઠથી માણસની સઘળી સંકુચિતતાની ભ્રાંતિ એકદમ જ દૂર થઈ જાય. અજાગ્રતના પ્રશ્નો કદી હલ થતા નથી, જાગ્રતને કદી પ્રશ્ન હોતા નહીં. પરબ્રહ્મ પોતે જ માયા રચે પણ છે અને સમાવે પણ છે. એટલે વચ્ચે કોઈ જીવે પોતાના આગવા અભિનિવેશ અભિમાન રાખવાની જરાય જરૂર નથી. પરબ્રહ્મ જ બધું છે, કોઈ જીવ કાંઈ જ નથી. અજ્ઞાનીએ પોતાની ભ્રાંતિનું મિથ્યા ક્ષણભંગુર સત્ય સાર સુખનું કેન્દ્ર મજબૂત કર્યું છે. એમાં ફેરફાર થાય તો એ રહી શકતો નથી. જ્ઞાનીનું એવું ભ્રાંતિનું કોઈ કેન્દ્ર જ હોતું નથી. અજ્ઞાની સત્ય પરબ્રહ્મને જાણતા નથી, પોતાની મિથ્યા ભ્રાંતિને જ સત્ય માને. જ્ઞાની સત્ય પરબ્રહ્મ જ રહેલો છે, એમાં કોઈ મિથ્યા ભ્રાંતિ છે જ નહીં. પરબ્રહ્મની કદી પરીક્ષા થાય નહીં, કરવા જાય તો પોતાની જ થઈ જાય. અસ્તુ.